જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ, जय सच्चिदानंद। किसी को अगर हिंदी में प्रश्न करना है तो हिंदी में करना, मैं हिंदी में जवाब दूंगा। और સવારનું સેશન આપણે ગુજરાતી રાખીશું, સાંજે હિન્દી રાખીશું, ઓકે? પણ ગુજરાતી સેશનમાં કોઈને હિન્દીમાં પૂછવું હોય તો પૂછી શકે છે, ઓકે? એટલે કોઈને એમ ના થાય કે ભાઈ મને કે ગુજરાતી એટલું ફ્લુઅન્ટ ના આવડતું હોય એક્સપ્રેસ કરતા બોલતા। આધ્યાત્મ વિજ્ઞાન ઘણી વખત આપણને લાગે કે આધ્યાત્મ વિજ્ઞાન શબ્દ, દાદા ભગવાને વિજ્ઞાન શબ્દનો પ્રયોગ પહેલી વખત કર્યો અક્રમ વિજ્ઞાન તરીકે। અને એ વિજ્ઞાનની અંદર પણ પાછું રિચ્યુઅલ્સ આવ્યું, એટલે વિજ્ઞાન લોકોને જે સમજાવવું જોઈએ અથવા લોકોમાં જે ફોકસ થવો જોઈએ કે મારે શું સમજવાનું છે, એમાં ફોકસ ના થઈ શક્યું। એટલે આ આધ્યાત્મ વિજ્ઞાન છે એ ફક્ત વિજ્ઞાનનું ફોકસ કરે છે। વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે કુદરતનું કાનૂન। કોનો કાનૂન? H2O થી પાણી થાય, કોનો કાનૂન? આ સવાર બપોર સાંજ રાત થાય, કોનો કાનૂન? ઠંડી ગરમી વરસાદ, કોનો કાનૂન? ખ્યાલ આવે? દિવસ રાત થાય, પૂનમ અમાસ થાય, કોનો કાનૂન? ભરતી ઓળ થાય, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય, કોનો કાનૂન? આપણને કર્મના ફળ મળે, કોનો કાનૂન? આ કુદરતના કાનૂનને આપણા મહાપુરુષોએ સનાતન ધર્મ કહ્યો। કયો ધર્મ? એમાં કોઈ વ્યક્તિની વાત, અને સનાતન ધર્મ કોઈ પણ વ્યક્તિ સમજી શકે, ગમે તેને માનતો હોય। સનાતન તો સનાતન, સાંપ્રદાયિક તમારું જે હોય તે, પણ સનાતન તો બધા માટે છે, એક જ સરખું છે। એ સમજ્યા સિવાય કોઈ વ્યક્તિ મોક્ષે જઈ શકે, પાપ પુણ્યના માર્ગે ચારે ગતિમાં કરી શકે, મોક્ષે ના જઈ શકે। સનાતન સત્ય સમજવું એનું નામ વિજ્ઞાન, સનાતન સત્ય ન સમજવું એનું નામ અજ્ઞાન। અને અજ્ઞાનથી કર્મ બંધાય, કર્મથી જન્મ મરણ થાય, જન્મ મરણમાં ચાર ગતિ આપણને પ્રાપ્ત થાય। જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું આ વાક્ય છે કે કુદરતને સમજવું તે વિજ્ઞાન। આ એમનું વાક્ય બોલું છું, કુદરતને સમજવું તે વિજ્ઞાન અને કુદરતને ના સમજવું તે અજ્ઞાન। અમે અમારી ભાષામાં કીધું, એમને એમની ભાષામાં। કારણ કે હંમેશા જ્ઞાનીઓની ભાષા એક જ હોય, શબ્દ જુદા હોય પણ મર્મ એક જ હોય, જુદો ના હોય। વિજ્ઞાન કો કે કુદરત કો એક જ છે, ખ્યાલ આવ્યો? અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું કે આ દુનિયા જે ચાલે છે એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે। કેવા? ગુજરાતીમાં કે વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા। એટલે કશું રેન્ડમ બનતું નથી, બધું જ આખું આ વર્લ્ડ છે અને વર્લ્ડમાં રહેલા પ્રત્યેક જીવો છે એ બધાની લાઈફ જે આપણે પાંચ ઇન્દ્રિયથી અનુભવીએ છીએ એ બધાની ફિક્સ છે। કેવી છે? અને જે લાઈફ નેક્સ્ટ બર્થમાં આવવાની છે એ ફિક્સ કરી રહ્યા છીએ અથવા તો થઈ રહ્યું છે। એ અત્યારે દેખાય, પણ જે દેખાય છે એ બધાની લાઈફ ફિક્સ છે। એમ દેખાય છે એ કુદરત અને કુદરતનો કાનૂન પણ ફિક્સ છે, બધું જ ફિક્સ છે। અને આ બધું ફિક્સ છે, એમાં બે ભાગ છે, એક નેચરલ નેચર અને એક અનનેચરલ નેચર।
નેચરલ એટલે જેમાં કોઝ ઇફેક્ટ ના આવે, ખાલી કુદરતનો કાનૂન આવે. જેમ સવાર બપોર સાંજ રાત થાય કુદરતનો કાનૂન, એમાં કોઝ ઇફેક્ટ કુદરતનો કાનૂન ચાલ્યા જ કરે. ખ્યાલ આવે? દ્વાપર ત્રેતા સતયુગ કળિયુગ આયા જ કરે સાયકલ. જૈન ધર્મ પ્રમાણે પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, પાંચમો, છઠ્ઠો, પાછી સાયકલ ચાલ્યા જ કરે. આખી ઓટોમોડ સિસ્ટમ કેવી છે? ઓટોમોડ સિસ્ટમ. એ સિસ્ટમને સમજવી એનું નામ વિજ્ઞાન, અને એ વિજ્ઞાનને શબ્દો દ્વારા વ્યક્ત કરવું એનું નામ કુદરતનો કાનૂન. વિજ્ઞાનમાં શબ્દ નથી, પણ પ્રેઝન્ટેશનમાં શબ્દ છે. એટલે તો કીધું વિજ્ઞાન કોઈ જગ્યાએ લખેલું ના હોય, અનુભવી પુરુષ વ્યક્ત કરે એને એટલે શબ્દમાં આવી જાય, એટલે ચોપડીઓમાં આવે. પણ મૂળ વિજ્ઞાન તો શબ્દાતીત છે, અનુભવ ગમ્ય. શું કીધું? અનુભવ ગમ્ય, શબ્દ ગમ્ય નથી. એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ તમને દેખાયા કરે કે એના કારણે થાય છે. કોઈ કરનાર આપણને લાગે કે આને સારું કર્યું, આને ખરાબ કર્યું, પણ ભાઈ સંજોગ ને શક્તિ કોના? અને શરીર કોનું? કોઈ ઇન્ડિપેન્ડન્ટ છે? શરીર પણ ઇન્ડિપેન્ડન્ટ નથી, સંજોગો પણ નથી, એટલે શક્તિ પણ. આ મોટો કટ્ટો માણસ હોય તમારે, રોજ તમારે 100 માઇલની સ્પીડે દોડતો હોય, બરાબર છે? 100 ની 25 માઇલની સ્પીડે દોડતો હોય, બરાબર છે? પણ જયારે માદો પડે ત્યારે હાથે ના ઊંચો કરી શકે, તો શક્તિ ક્યાં ગઈ? તો સંજોગોને શક્તિ કોણ આપે છે? ઘણા માણસો એમ હોય કે મારાથી તો આ 2-3 કલાક કામ કરું ને એટલે હું થાકી જાઉં છું, મારાથી થતું નથી બેસે, અને તે બહુ વિચારવાનું કામ તો મારે થતું નથી. આવી વ્યક્તિના ઘેર પણ જો લગ્ન પ્રસંગ આવે ને તો મહિના દોડા કરે. શક્તિ ક્યાંથી આવી ગઈ? સંજોગો શક્તિ લાવે. આ સમજવાનું છે. સંજોગો જ શક્તિ લઈને આવે છે. આપણી પાસે શક્તિ છે કે નહીં એનો પ્રશ્ન નથી. જેવો રોલ હશે એવી શક્તિ કુદરત તમને આપશે. નહીં તો રોલ જ ના હોય. આપણને લાગે ચક્રવર્તી કેવા હોય, 6 ખંડ જીતા હોય, તો શક્તિ એવી જ આપે ને. નહીં તો રોલ કેમ ન કરી શકે? એટલે બધું જોવાનું. જેવા બીજ છે એ ફળની અંદર જે કઈ શક્તિ અને સંજોગો છે એ બધું કુદરત પ્રોવાઈડ કરે. કિંમત બીજની છે અને દુનિયાના લોકો કિંમત ફળની કરે છે. ખ્યાલ? કિંમત બીજની છે. અહીં આપણને કે તીર્થંકરનું જીવન કેવું? એ તો બાહ્ય જીવન છે, એ તો કુદરતની કાનૂનને આધીન છે. એના બીજ કેવા હતા? ફળ બધું કોનું છે? આપણે આમ જમીનમાં બીજ નાખી દીધું હોય, 10 કલરના ફ્લાવરનું નાના બીજ આવે, નાખી દીધા હોય, અને પછી માટી લગાવી દીધી. એ કુદરત એને પાણી આપે, પ્રકાશ આપે અને હવા આપે. શક્તિ તો માટીમાં હોય પાછી, અને એમાંથી જે ફ્લાવર ઉગે બધા કલરના, ત્યારે આપણને લાગે હા હા કેવા કલરવાળા ફ્લાવર છે. પણ એ શક્તિ ક્યાં છે? ખ્યાલ આવ્યો? કેવું કુદરતની આ દુનિયામાં દેખાય છે બધી શક્તિ કુદરતની છે. એટલે અનનેચરલ નેચર એટલે આપણા કોઝનું એ અનનેચરલ કહેવાય. એટલે કેવું ફળ મળશે એ તમારા બીજ ઉપર આધાર છે. જયારે કુદરત જે નેચરલ નેચર છે તો ઓટોમોડ છે, ચાલ્યા જ કરે નોન સ્ટોપ. શું કીધું? નોન સ્ટોપ. દિવસ રાત થાય કે લોકો જન્મે ને મરે, જન્મે ને મરે, પણ દિવસ રાત તો થયા જ કરે. એને નહીં તમારા જન્મવાની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આખું આ જે તંત્ર છે, આખું જે કુદરતનું મેનેજમેન્ટ અદ્ભુત છે. અને એને જાણવું, સમજવાના પ્રયત્ન કરવું, જેના આધારે આ સંસાર મિકેનિકલ કામ કરે છે. એમાં કોઈ વસ્તુમાં મોહ કરવા જેવો નથી, માલિકી કરવા જેવી, કરતા પણ કરવા, કેમ કે શક્તિ જ નથી ને. શક્તિ કોની છે? જે શક્તિથી અર્જુન મહાભારત જીતી ગયો, એ જ હથિયારથી એ કાબાના સરદાર એને લૂંટી લીધો. કાબે અર્જુન લૂંટ્યો, કોઈ ધનુષ હોય. બોલો શક્તિ ક્યાં ગઈ? તો પછી સંજોગો શક્તિ લઈને આવે છે.
મારામાં શક્તિ છે, વ્યક્તિમાં શક્તિ છે એવું નથી. શક્તિ એના બીજમાં છે, ફળ રૂપે કુદરત આપે છે. આ સફળતા નિષ્ફળતા બધું શક્તિ બધી ફળ ઉપર આધાર, એટલે બીજ ઉપર આધાર છે. એવું ફળ આવે. ખ્યાલ આવે? એવું નથી કહેતા કે બધા પાસે બુદ્ધિ નથી, બધા મહેનત નથી કરતા. બુદ્ધિ એ છે, મહેનત બી કરે છે. ખ્યાલ આવ્યો? પણ એ જે ફળ આવવાની શક્તિ છે એ બીજના આધારે છે. તેના આધારે છે. કેટલાય ઝાડ ઉગતા હોય ને, ઝાડ તેમાં કેરીઓ સરસ આવે ને, કેટલાકમાં ના આવે ને, કેટલાકમાં બગડેલી આવે. ખ્યાલ આવી ગયો? તો બીજ ઉપર આધાર છે. ખ્યાલ આવ્યો? બીજ હોય એવું ફળ મળે. હવે આપણે શું કરીએ, કેરીઓ ખરાબ આવે એટલે કેરીઓ કાપી નાખીએ તો બીજી ખરાબ જ આવશે. ડાળખા કાપી નાખીએ તો એ ખરાબ આવશે. એ તો મૂળમાંથી કાઢીને બીજા બીજ વાવવા પડે તો જ આવે. બહાર કાપવાથી કોઈ ફેર, કારણ કે બીજ તો અંદર છે. તો બહાર ગમે એટલું રિપેરિંગ કરો, કોઈ ફેર. એવી રીતે આ દાખલા બધા એટલા માટે સમજાવવા માટે. એવી રીતે આ ઝાડ છે, જીવન એ શું છે? ઇટ્સ અ ટ્રી. એ ટ્રી બીજના ફળ માટે છે. હવે આપણે આને સુધારીએ છીએ, એટલે આને સુધારવાથી શું થાય? બીજ સુધાર તો ફળ સુધારશે. હવે આજના આ જે ઝાડનું જે લાઈફ છે એના બીજ તો નખાઈ ગયા છે. હવે એને સુધાર કરવાથી શું ફાયદો? સ્વામીજી, આપણે બીજ જય સચિદાનંદ. આપણે બીજ સુધારવું, બગાડવું, એ તો હવે આપણો સબ્જેક્ટ નથી. બીજ કેમ ના નખાય એ જ સબ્જેક્ટ છે. હું તો આ તો હજુ સાયન્સ સમજાવું છું. સાયન્સ એટલે બીજનું ફળ છે. એટલે પહેલું આને રિપેર કરવાની જે મહેનત છે, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. આને ઓબ્ઝર્વ કર્યા કરો. શું કર્યા કરો? અને નવા બીજ નાખવા હોય તો નાખો, કે આવું નહીં પણ આવું. એટલે પહેલા મેં કર્મ અને કર્મ ફળનું સાયન્સ બતાવું છું. સાયન્સમાં તો બધું આવે ને, બધું. પછી એમાં જેને જે ઉપયોગ કરવો હોય તે કરી શકે. ખ્યાલ આવે? એટલે આ આખું જે વિજ્ઞાન છે એની અંદર આપણી જે સમજણ છે એ સમજણ કેવી હોવી જોઈએ? કે આ વિજ્ઞાન જે છે એ આ આંખોથી દેખાય નહીં. શું કીધું? ના, પણ બુદ્ધિથી સમજાય. બુદ્ધિની આંખથી એ સમજાય. એટલે આ આંખોથી એવું દેખાય, પણ પેલી બુદ્ધિને આધારે, ખાલી આના આધારે નહીં. આ આંખો દ્રશ્ય જુએ. શું જુએ? એ દ્રશ્યને અંદરની દ્રષ્ટિ સમજી શકે કે આને શું કહેવાય. દ્રશ્ય જુદું અને આંખોથી દ્રશ્ય જ દેખાય. શું દેખાય? તો એક ભાઈ કે આપણને તો આ બધા વ્યવહારમાં બધા આંખોથી જ દેખાય છે. મૂકવું આંખોથી નહીં. આંખોથી સ્ત્રી બધાની સ્ત્રી જ દેખાય, આંખોથી. પણ દ્રષ્ટિમાં કે છે મારી દીકરી છે, મારી વાઈફ છે, મારી મધર છે. એ દ્રષ્ટિનો પ્રશ્ન. આંખો નથી. ચશ્મા તો એક જ સરખા પૂરા પાડે કે અલગ અલગ પાડે. એટલે આ બધા ચશ્મા કહેવાય. ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ પાસે કોઈ પાવર નથી. એ તો જેવું દ્રશ્ય છે બતાવે, જેવો અવાજ આવે એવો સાંભળે. સમજાય ને? પણ અંદરની સમજણ છે એ નક્કી કરે કે મારે આ વસ્તુ કામની છે, નકામની છે. મારે આનું કઈ તો ઉપયોગ કરવો. આ મેસેજ આવ્યો એનું, આ દેખાવ્યું એનું, એ અંદરનું કામ છે. એ તમારી દ્રષ્ટિ કહેવાય. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બદલી શકાય, દ્રષ્ટિ બદલી શકાય. આખું જગત સૃષ્ટિ બદલવા પ્રયત્ન કરે છે. શું કરે છે? અને પછી થાકી જાય છે. કારણ કે ધાર્યું કોઈનું થાય નહીં. ધાર્યું કુદરતનું થાય. એને નક્કી કર્યું હોય એ થાય. ગમે એટલા પ્રયત્ન કરો એ જ થાય, અને એના ટાઈમે જ થાય. જીવનમાં જયારે જોયા આ દુનિયામાં ઓબ્ઝર્વ કરો ને, ત્યારે તમને ખબર પડે. આ વિજ્ઞાન એ અનુભવવાનો વિષય છે. દ્રષ્ટિથી જોઈ અનુભવ કે આવું કેમ બને છે. આની પાછળ કુદરતનો કાનૂન છે.
આપણને લાગે કે આવું આવું સમાજમાં બને છે, આવું દેશમાં બને છે, આવું દુનિયામાં બને, એવું આપણને થાય. પણ પછી ખબર પડવી જોઈએ કે આ બનવા પાછળ બીજનું કારણ છે. આજે જે ખરાબ લાગે છે, ખોટું લાગે છે, અમાનવીય લાગે છે, નિંદનીય લાગે છે, એ આજે નથી, એ બીજના આધારે છે. ભૂલ પહેલા કરી છે, પણ આજે આવી છે. હવે ફળમાં આપણે જેને ગુનેગાર જોઈએ છે એ આપણી દ્રષ્ટિની ભૂલ છે. ખ્યાલ આવ્યો? ફળમાં ગુનેગાર કોઈ હોય જ નહીં. ભાઈ તમે અહીંયા ઘડી થોરિયા વાવ્યા ને અહીંયા કેળા વાવ્યા બીજમાં, બરાબર છે. હવે 2-4-6 મહિના પછી અહીંયા થોરિયા ઉગ્યા ને અહીંયા કેળા ઉગ્યા, તો તમે થોરિયાને ભાળ કરો કે આ તો વાગે એવા છે. પણ એ શું કરે? કુદરત કે તમે જે બીજ નાખ્યું છે એનું શું આપ્યું? થોરિયાનો શું વાંકે? એમ જે બીજ લઈને આવ્યો છે એ ફળ આ પ્રકૃતિ દ્વારા ઉકલે છે. આ પ્રકૃતિનું શું વાત? આ તો કુદરતે ફ્રેશ આપી. કેવી આપી? આને બીજ નાખ્યું નથી. બીજ ગયા અવતારમાં નંખાયેલું છે. આ ફળ માટે પ્રકૃતિ છે. આ શેના માટે છે? ફળ માટે. તો કેટલા લોકોને ખબર નથી પડતી શરૂઆતમાં કે આ શરીર છે, તો શરીરથી જ ભૂલ થઈ જશે ને. પછી મારે આગળ કેવું પડ્યું, વિજ્ઞાન થોડું ઓર ડીપમાં કીધું. મેં હું માનું કે તમારો નરગતિમાં જન્મ થાય તો એ ભૂલ ત્યાં ભોગવો છો એ શરીરે કરી હતી? ત્યાં કેવી સમજણ પડે છે કે અહીંયા કરી ત્યારે ભોગવું છું? તો દેવગતિમાં જે ફળ મળે છે એ ત્યાં કર્યું હતું પુણ્ય, અહીંયા કર્યું હતું. અહીંથી પશુઓમાં જઈએ તો પશુઓમાં ભૂલ કરી હતી? હવે ખ્યાલ આવ્યો? તો જે શરીર મળે છે, જે વર્તમાન શરીર, એ તો ફ્રેશ છે. એ ગયા અવતારના કર્મોની ભૂલોને ભોગવવાનું છે. હવે આપણે સાધનને ગુનેગાર કહીએ, શું થાય? ખ્યાલ આવ્યો? એક ભાઈએ બુદ્ધિશાળી હતા, એને મને પ્રશ્ન મને કે સાહેબ આપણે ડ્રાઇવિંગ કરીએ, કાર આપણે ચેકઅપ કરી લઈ ગયા હોય, સર્વિસ કરાવીએ અને ડ્રાઇવિંગ કરીએ 400-500 માઇલ અને બ્રેક ફેલ થાય અને એક્સિડન્ટ થઈ જાય તો ગાડીનો વાંક નહીં? બોલતા બુદ્ધિશાળી હોય ને બધા પ્રશ્ન. મેં કીધું જેના હાથ પગ ભાગે એનો વાંક. ખ્યાલ આવ્યો? તો મશીન છે. ખ્યાલ આવ્યો ને? એટલે અહીંયા આગળ જે આ મન વચન કાયા છે એ મશીન છે. ભોગવે છે અહંકાર. કોણ ભોગવે છે? કારણ કે એ જ અહંકારે બીજ નાખ્યું હતું. એ વખતે ચાર્જ હતો, આજે એ ડિસ્ચાર્જ વાળો આના થ્રુ ભોગવે છે. હવે આજે જે ભોગવે છે એનાથી ચાર્જ વાળો પાછો કેવો છે? એ ઓબ્ઝર્વર રહે તો એ ભોગવતો, તો એને નવું બીજ નાખવાની નથી જરૂર. કુદરતી. એટલે આવું જે વર્ણન થયું છે ચાર્જ અને ડિસ્ચાર્જ અહંકારનું, આટલું ક્લેરિટી વાળું, એનાથી લોકોને વિજ્ઞાન સમજાય છે. પેલા શબ્દ તો હતા, ચાર્જ અને ડિસ્ચાર્જ બધું હતું. એવું નહીં કે શબ્દ નવા છે. અહંકાર, ભાવો, ચાર્જ, ભાવો, ડિસ્ચાર્જ શબ્દ બધા હતા, પણ શબ્દની તે વખતે ક્લેરિટી નથી. આ વિજ્ઞાન ખાલી, કારણ કે અહીંયા માત્ર વિજ્ઞાન છે એટલે ક્લેરિટી છે. હવે અહીંયા વિજ્ઞાનની જગ્યાએ જો બધું ફોર્મેટ આવી જાય ને તો આટલી ક્લેરિટી ના આવે. પછી પ્રશ્ન બધા કરવા ઉપર આવે, મારે શું કરવાનું, મારે શું કરવાનું, આ કરવાથી શું ફાયદો થાય, આ જ વાતો આવે, ક્રિયા રિલેટેડ આવે. આપણે આ વિજ્ઞાનમાં ક્રિયાને પુરુષાર્થ ગણતા નથી, માનતા નથી, એટલે આપણો એ સબ્જેક્ટ આવતો નથી. કોઈ સંસારી પ્રશ્નની ભારત વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે. ખ્યાલ આવ્યો કે સત્સંગની અંદર કોઈ સામાજિક પ્રશ્ન ના પૂછે, નહીં તો હોય જ. અને ધાર્મિક પ્રશ્નો ના પૂછે, પાપ પુણ્યના.
પાપ પુણ્ય એ અજ્ઞાનતાથી થાય છે, ક્રિયા રૂપે હોતું. અત્યાર સુધી પાપ પુણ્ય ને ક્રિયાના સંદર્ભમાં સાંકળ્યું. આ વિજ્ઞાન કે જે પાપ પુણ્ય દ્રષ્ટિનો પ્રશ્ન છે, અજ્ઞાન દ્રષ્ટિથી પાપ અને પુણ્યના બીજ પડે છે. અત્યારે તું એક ભાઈ કહેતા હતા, આટલા બધા ક્રોધ માન માયા લોભ અને રાગદ્વેષ કરવા વાળા માણસો ક્યારે મોક્ષે જવાનું? તો મેં કીધું આ ક્રોધ માન માયા લોભ રાગદ્વેષ દેખાય છે તો ડિસ્ચાર્જ છે. જે ઇન્દ્રિયો દેખાય બધું એ બધું જ કુદરતી અંદર બીજ પડે છે, એ કર્મ કહેવાય. અંદર રાગદ્વેષ કરે, અંદર ક્રોધ માન માયા લોભ ના બીજ પડે છે, એ પુરુષાર્થ છે. એ દેખાતો અને તને જે દેખાય છે બધું પાંચ ઇન્દ્રિયોથી એ બધું કુદરતી રચના અને પરિણામ છે. હવે આ જગતના લોકોને કેવી રીતે સમજણ પડે? આટલો ક્રોધ કરો છો, માન કરો છો, માન આ દેખાયા કરે. એટલે જે સુધારવાનું છે દ્રષ્ટિ, એમાં મહેનત કરતા, કારણ કે ખબર નથી, અને જે સુધરી શકે નથી એમાં મહેનત કરે છે, એટલે અંતે નિરાશા મળે છે. શું મળે? કારણ કે આ તો બદલાવાનું નથી. પ્રાણ ને પ્રકૃતિ બે સાથે એટલે આવું થઈ જાય છે. મહેનત શું થાય છે? નકામી જાય છે. માણસ પ્રયત્ન કરે ને સફળતા ના મળે તો નિરાશ થઈ જાય ને, એવું થઈ જાય છે. એટલે આપણે કીધું કે કુદરત તમને પ્રકૃતિ બદલવા માટે કહેતું જ નથી. કુદરત તો એમ કહે છે કે આ પ્રકૃતિ જે કઈ કરે છે, તમારી સાથે સંકળાયેલી પ્રકૃતિ જે કઈ પણ કરે છે એને કુદરતી રચના જોવી. રચના અમારી છે, એની શરીરે અમારું, સંજોગો અમારા, શક્તિ અમારી. શરીરને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ કુદરત કે છે અમે જ આપીએ છીએ. શ્વાસ બંધ પણ અમે જ કરીએ છીએ. છેલ્લે પંચમહાભૂતમાં અમારી પાસે પાછા આવે છે. બસ તમારું કશું છે નહીં. કંટ્રોલ પણ તમારો નથી, અમારો કંટ્રોલ છે. શરીર જ અમારું ઇન્સ્ટ્રુમેન્ટ, અમારું તો કંટ્રોલ પણ કોનો છે? તમારો છે. એટલે આપણું સમજીએ ત્યારે ખબર પડે. ધીમે ધીમે આ સાયન્સ ફિટ થતું જાય. એમાં કઈ ગોખવાનું નથી, રિયલાઇઝ કરવાનું છે, સમજણથી અનુભવવાનું છે. સાયન્સ સમજણથી અનુભવવાની વસ્તુ છે. અને એ આર્ટ ઓફ વિઝન છે, જોવાનો પ્રયોગ છે, કરવાનો પ્રયોગ નથી. હું કરું એ જ, અને એ અજ્ઞાનતાના બોજામાં જીવી રહ્યો છે. એટલે એના માટે જવાબ છે, કરે છે કોણ એ સમજે તો ઉગલે. આટલું સમજવાનું છે. કરે છે કોણ? કરે છે કુદરત. કોણ કરે છે? કુદરત. અને કુદરતે બનાવેલી પ્રકૃતિ, કુદરતના કંટ્રોલ વાળી પ્રકૃતિ, કુદરતે આપેલા સંજોગોની શક્તિ વાળી પ્રકૃતિ. બધા શરીર જ કુદરત નું હોય તો પછી એટલે વન્સ યુ નો ધ એવરીથિંગ, આ બધું જાણો ત્યારે ખબર પડે. ભલે એને ડાયજેસ્ટ કરતા વાર લાગે, રિયલાઇઝ કરતા વાર લાગે, પણ પેલા સમજણમાં તો ક્લેરિટી લાવો. કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. ભલે એપ્લિકેશન ધીમે ધીમે થાય, પણ સમજણમાં તો લાવો. ને સમજણમાં કશું ગોળ ગોળ હોવું જોઈએ. એટલે કવિરાજે પદમાં લખ્યું, સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની. પ્રકૃતિ આપણી કે બીજાની ભૂલ વગરની થવાની નથી. લઈને આયા છે એવું જ કરવાનું છે, પણ સમજણ ભૂલ વગરની કર. ને સમજણ ભૂલ વગરની કરવા માટે કુદરતી રચના જોવાની. અને કુદરતી રચના જોતી વખતે ખાસ ખ્યાલ રાખવાનું કે કરતા પદ, ભોગતા પદ, માલિકી પદ આ હોવું જોઈએ. આ ત્રણ પદનું એક નામ દેહાભ્યાસ, આ ત્રણ પદનું એક નામ અજ્ઞાન. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, મારું છે, તારું છે, તેવું છે, મેં ભોગ્યું, તે ભોગ્યું, તેઓએ ભોગ્યું. આ બધું ભ્રાંતિ છે. સમજાય છે? બસ આ ભ્રાંતિ છે.
અને આ ભ્રાંતિથી છૂટવાનું છે. સમજાય છે? ભ્રાંતિથી છૂટવાનું છે. અને એ ભ્રાંતિ દ્રષ્ટિ રૂપે છે, ક્રિયા રૂપે નથી. ભ્રાંતિ એ ભ્રાંતિ ધીમે 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 મોળી પડે. શું પડે? એકદમ જતી નથી. અને જતી ના રહેવાનું કારણ એ છે કે તમે લઈને આવેલી જે સમજણ છે એ બધી ડિસ્ચાર્જ થવાની જ. એ જ્યાં સુધી એ તમારું જે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ છે એ જ્યાં સુધી સ્ટોકમાં હશે ત્યાં સુધી એનો રોલ એ મિથ્યા જ્ઞાનની જગ્યાએ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન મજબૂત કરવા પડે. અને મોહનીય કર્મની જગ્યાએ મોહ એટલે સુખ. સુખ કેવળ આત્મામાં જ છે અને તે એનો સ્વભાવ છે. એ મેળવવાનું કે ગુમાવવાનું સ્વભાવ છે. એ રિયલાઇઝ કરવાનો પ્રશ્ન છે. એ મેળવવાનો પ્રશ્ન. આ દુનિયામાં કશું મેળવવા માટે પાપ પુણ્ય જોઈએ, અનુભવવા માટે પાપ પુણ્યની જરૂર નથી. અનંત સુખ વાળા આત્માની અનુભૂતિ માટે કોઈ પાપ પુણ્યની જરૂર નથી, દ્રષ્ટિની જરૂર છે. એટલે જગતના જીવોને આટલું સમજવાનું છે કે આ જગતમાં કશું મેળવવું હોય તો પાપ પુણ્ય જોઈએ. આ જગતમાં અનુભવવા માટે પાપ પુણ્યની જરૂર નથી. સમજાય છે? અનુભવવા માટે, મેળવવા માટે જોઈએ. પહેલા આપણે 25 કરોડના દાગીના હોય, 25 કરોડના ડાયમંડના, એ કોઈએ પહેર્યા હોય, બરાબર છે, તો આપણે જોવામાં શું વાંધો છે? કેટલા પૈસા આપવા પડે? એ તો બનાવનાર, પહેરનાર અને પૈસા આપનાર જાણે. આપણે જોવામાં શું વાંધો છે? એમાં મહેનત નથી. એટલે આ જગત આખું આવું છે. ઓબ્ઝર્વ કર્યા કરો, જોયા કરો, બસ. મોહ નહીં રાખવાનું, કારણ કે સુખ એ મારો સ્વભાવ છે. સુખ બહાર આ ઇન્દ્રિયોનો સ્વભાવ છે, આ ઇન્દ્રિયોનો વિષય છે. જોવું, સાંભળવું, સૂંઘવું, ચાખવું, સ્પર્શ કરવું, એ કોનો સ્વભાવ છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયો એના સ્વભાવમાં છે, પણ ઇન્દ્રિયોના સ્વભાવને મારો સ્વભાવ માનવું એ અજ્ઞાન છે. શું છે? મારો સ્વભાવ જુદો અને ઇન્દ્રિયોનો સ્વભાવ. સમજાય છે? એટલે ઇન્દ્રિયોનો જે સ્વભાવ છે એ રિલેટિવ સત્ય જોવાનું છે. એટલે કીધું કે ઘણા લોકો લાગે અજ્ઞાન આવ્યું ક્યાંથી? કોઈ હું પહેલી વખત મનુષ્ય થયો તો અજ્ઞાન આવ્યું ક્યાંથી? એટલે તું 5 ઇન્દ્રિયમાંથી ના આવ્યો, 1 થી 5, તેમાં શું ગ્રહણ કર્યું? તે રિલેટિવ સત્ય જ ગ્રહણ કર્યું. એ નહીં આવે, એ તારી અજ્ઞાનની કેપિટલ છે ને, તો એ નહીં આવે. ખ્યાલ? એટલે તું અજ્ઞાન લઈને જ આવ્યો છું પહેલી વખત મનુષ્ય ભૂમાં આવતા. પછી બુદ્ધિ મળે એટલે અજ્ઞાનનો શું કરે? તું ઉપયોગ કરે છે તારી ફેવર માટે. ખ્યાલ? તારી ફેવર માટે ઉપયોગ કરે છે એટલે રાગદ્વેષ થાય છે. એટલે આખું જે આ વર્લ્ડનું જે સંચાલન છે અને આ જીવનું જે સંચાલન છે એને સાયન્ટિફિકલી સમજવું, એને સાયન્સ કહેવાય. થિયોરિટિકલ ની સાયન્ટિફિક. થિયોરિટિકલ અને સાયન્ટિફિકમાં ફેર શું? આ તમને કહી દઉં. થિયરી મોટા ભાગે ઇન્ડિવિડ્યુઅલ લાગે. કેવી લાગે? એટલે કોકને લાગે ને કોકને ના લાગે. ભણ્યા પછી જ કમાવા એવું જરૂરી નથી. અભણ માણસો કમાઈ શકે, બોલતા નથી. એટલે થિયરી બધાને લાગુ પડે. ક્યાં લાગ્યું ને? એ થિયરી બધાને લાગુ ના પડે. પછી કે છે કે એક્સપિરિયન્સ હોય તો જ માણસ ને સારી જોબ મળે. ખ્યાલ આવે? પણ જે ઇનોવેશન વાળા હોય એ તો એને મોટિવેશન થી બધું તૈયાર કરતા હોય અને પોતાની પ્રોડક્ટ બનાવીને વેચે અને અબજોપતિ એ થઈ જાય. એવું છે. એટલે કોઈ નિયમ, એટલે થિયરી કહેવાય. જયારે સાયન્સ એટલે શું? બધાને એક સરખું લાગવું પડે. માને કે બીકોઝ લો ઓફ થિયરી ઇન્ડિવિડ્યુઅલ છે, એ રિલેટિવ સત્ય છે. કયું છે? કોકને લાગે અને કોકને ના લાગે.
ના માને તોય લાગે. અહીંયા આગળ આવું છે જગ્યા, નીચે નીચે બેસવું. એ બધા જેન્ટ્સ ને બધાને કે હું પહેરું ત્યારે સુખ લાગે, કોઈ કે હું અર્થ આવકારતો જ નથી. તો શું થઈ ગયું? એ વિલિપ્ત થઈ ગઈ ને. એ કે સનાતન સત્ય. કોઈ કે છે કે ભાઈ લક્ષ્મી વગર તો જીવાય જ નહીં. ને કેટલાક સંતો સંન્યાસીઓ યોગી એવા છે લક્ષ્મીને સ્પર્શ નથી કરતા તોય સુખી છે. એટલે કોઈ ડેફિનેશન નથી, સુખ દુઃખ નથી. આ દુનિયામાં કર્મનો ભોગવટો જેને કહેવાય સફરિંગ એ કમ્પલસરી છે, અને સુખ દુઃખ તમારા ટાઇટલ છે. એટલે આ સુખ દુઃખ જે છે એ એકચ્યુઅલી માન્યતા છે બંને. એટલે એને છેદવા માટે આપણે કહીએ કે આત્મા અનંત સુખ વાળો છે. હું અનંત સુખ વાળો છું, મારે આવા સુખો કે દુઃખોની જરૂર નથી. આ સુખ અને દુઃખ બંને કોરિલેટેડ છે. હા, કેવું છે? એકબીજાના આધારે છે. કોઈ પણ સંસારની વસ્તુ એકાંતિક સુખ ના આપે, એની પાછળ દુઃખ હોય. એટલે આ દ્વંદ વાળો શબ્દ છે. ના, એની પાછળ જ હોય. હા, ખ્યાલ? એટલું સુખ ના મને આ ડ્રેસમાં સુખ લાગે છે, અમુક ટાઈમ પછી ના લાગે. લાગે. મને આ ડ્રેસમાં સુખ લાગે છે, પણ જો કોઈ બીજાનો હારો જોઉં તો એમાં સુખ બધી માન્યતા છે ને. તો ડ્રેસ તો તેનું તે છે, બદલાયું શું? માન્યતા. તો એ હકીકત છે ખરેખર સુખ છે ના? એ તો માન્યતા ઉપર આધાર છે. આજે સુખ લાગે છે, કાલે એમાં ના લાગે. આજે આપણે લાગે પૈસા નથી, પૈસા આવે તો બહુ સારું, અને પૈસા બહુ ભેગા થઈ જાય એટલે આપણને લાગે ઇન્કમ ટેક્સ વાળો આવશે તો કોઈ ચોર આવશે તો કોઈ ચોર આવશે, કોઈ સોપારી વાળો આવશે, તો પાછું એ જ પૈસા વાપરું શું આપણી બાજુ? એટલે તમે જુઓ, સુખ દુઃખ એ સ્વભાવ જ નથી, ભોગવટો કમ્પલસરી. સુખ દુઃખ એ તમે આપેલા ટાઇટલ છે. માટે કીધું કે કુદરતની ભાષામાં આ જગતમાં સુખ દુઃખ જેવું કશું પણ કર્મનો ભોગવટો કમ્પલસરી છે. અને તમે સુખ બી કહી શકો અને દુઃખ પણ છે. જેમ રામને 14 વર્ષ વનવાસ થયા તો એવું ના કીધું કે હું દુઃખી છું. પાંડવો 12 વર્ષ વનવાસ થયા તોય કીધું કે હું દુઃખી નથી. મહાવીર ભગવાન 42 વર્ષ વનવાસ તોય દુઃખ નહીં. ના આપણને એક દિવસ કાઢી મૂકે તોય દુઃખી થઈ. તો સુખ દુઃખ એક અવસ્થા થોડી છે, માન્યતા છે. માટે કીધું કે આ જગતમાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. તમારી બિલીફ હોય શકે. આપણી દુકાન હારી ચાલે તો આપણે સુખી, પણ આપણા વાળા કરતા પડોશીની વધારે હારી ચાલે તો દુઃખી. તો સુખ તો સ્ટાન્ડર્ડ થોડું છે, માન્યતા. આ અનંત જ્ઞાન, આત્મામાં અનંત જ્ઞાન અને અનંત દર્શન, આ બે વચ્ચેનો ડિફરન્સ શું? અનંત જ્ઞાન અને અનંત દર્શનમાં બંને વચ્ચે તફાવત. જ્ઞાન એ અનુભૂતિ કહેવાય અને દર્શન એ સેપરેશન કહેવાય. દર્શનમાં કુદરત આપે, કુદરત જે વસ્તુ કુદરતની છે એ આપણને દેખાય કે આ કુદરતી રચના છે, એ દર્શન કહેવાય. આ મારું છે એને મિથ્યા દર્શન કહેવાય. અને આ ચંદુલાલનું છે, હું ચંદુલાલ છું, એ મિથ્યા જ્ઞાન કહેવાય. સમ્યક જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું. તો જ્ઞાન અને દર્શન બંને સમ્યક હોવા જોઈએ દ્રષ્ટિમાં. હકીકતમાં તો સમ્યક, હકીકતમાં તો છે જ, આત્મા છે અને કુદરત બી છે, પણ આપણી દ્રષ્ટિમાં એ જ્ઞાન દર્શન રૂપે હોવા જોઈએ. એ નથી તો મિથ્યા જ્ઞાન દર્શન છે. એનાથી કર્મ, હું આત્મા છું એ સમ્યક જ્ઞાન. હા, અને આત્મા સિવાય બાકી બધું કુદરતી રચના એ સમ્યક. દર્શન. તો પછી રાગ દ્વેષ થવાનું કોઈ કારણ અને એ ટોટલ કમ્પ્લીટ થાય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન. That's it. એટલે તમે બધા અજ્ઞાનને પાસ કર્યું એટલે અનંત એટલે એવું નહીં કે ઇનફાઇનાઇટ નો સંદર્ભ નથી. એ તો એમાં જ્ઞાનની કોઈ લિમિટ નથી. ક્વોલિટી વાચક છે. હવે સમજી ગયા. ક્વોન્ટિટી વાચક. મારી પાસે એક્ઝામ્પલ આપજો. મારી પાસે અજ્ઞાનના પર્સન્ટેજ, દુનિયાનું જે અજ્ઞાન છે એનાથી 5% અજ્ઞાન મારું છે. દુનિયામાં ટોટલ અજ્ઞાન છે પ્રકારનું, એમાંથી 5% પ્રકારનું અજ્ઞાન મારી પાસે છે. તો હું 5% કાઢું એટલે મારું અનંત દર્શન ખુલ્લું થઈ જાય. મારે 100% છે જ નહીં તો પછી કાઢવાનું કેવી રીતે હોય? જેને જેવું છે એનાથી દૂર થવાનું છે. હવે ખ્યાલ આવી ગયો? હું તો અનંત દર્શન વાળો છું, પણ મારું જે દર્શન આવડાયું કેમ તો કે મિથ્યા દર્શન છે. મિથ્યા દર્શનની માન્યતા બસ. અને માન્યતાનો શબ્દ પછી દ્રષ્ટિમાં આવે, ક્રિયામાં ના.
માન્યતા ઊભી થાય છે ક્રિયાથી, એ ખોટું. હમ. માન્યતા ઊભી થાય છે ક્રિયાથી, એ ખોટું. સમજણથી ઊભી થાય છે. સમજણથી. સમજણ. આ બધાની સમજણો એટલી બધી રોંગ છે. આ બધા પ્રશ્ન પૂછે એટલે મને ખ્યાલ આવે. કારણ કે સાહેબ જોઈને અમને એવું થાય છે ને, એટલે તને જે જોઈને થયું છે બીજાને નથી થતું. Yes. મારી પાસે સમજણ ઉપર જ આવશે. એટલે દાદા ભગવાન બધી ઉપાધિનું મૂળ મુવા તું છે. બહાર કોઈ તું છે એ ના સમજાયું. તું છે એટલે તારી સમજણ છે. સમજ્યા તું એટલે આ નહીં. પણ એ તો હું કહું છું, જ્ઞાની પુરુષને સમજવા માટે બીજા અનુભવી જોઈએ સાહેબ. તમે શબ્દનો અર્થ કરવા જશો નહીં સમજે. આ બધા શાસ્ત્રોમાં આ જ થયું છે. શાસ્ત્રને સમજાવનારો અનુભવી જોઈએ, તો શાસ્ત્ર નો મર્મ ખબર પડે, નહીં તો અર્થ ખબર પડે. આત્મા અનંત શક્તિ વાળો છે એટલે એને કેવી રીતે સમજવું? આત્મામાં અનંત શક્તિ છે એટલે અનંત શક્તિ એટલે ક્વોલિટી વાચક છે ને. એટલે કે આત્મા કંઈ પણ ચાર્જ કરી શકે, એની હાજરીમાં કંઈ પણ ચાર્જ થઈ શકે. આત્મા અનંત શક્તિ વાળો છે કારણ કે આત્મા અવિનાશી છે. અવિનાશી એની શક્તિ ક્યાંય નાશ થવાની. અને આ જગત દેખાય છે જે 5 ઇન્દ્રિયોથી, એમાં સર્જન અને વિસર્જન, ઉત્પત્તિ અને નાશ છે, બિગિનિંગ અને એન્ડ છે. અને જગતની શક્તિનો નાશ થાય છે ત્યારે આત્માની શક્તિનો નાશ થતો નથી, માટે એ અનંત શક્તિ જગતની બધી શક્તિઓ ઉત્પન્ન થાય અને નાશ થાય. નાશ થાય. આની શક્તિ ઉત્પન્ન કે નાશ ઉત્પન્ન થતી નથી, માટે નાશ થતી નથી. શાશ્વત. શાશ્વત છે. એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એ બધી એની શાશ્વત શાશ્વત છે. શક્તિ છે. એટલે એને છે આત્માના અન્વય ગુણ કહેવાય. કેવા? અન્વય ગુણ. અન્વય એટલે જોડાયેલા. જોડાયેલા. અને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ વ્યતિરેક ગુણ કહેવાય, ઉત્પન્ન થયેલા. માટે તે નાશ એની હાજરીથી એટલે વ્યતિરેક કહેવાય. હવે તમે શાસ્ત્રમાં વ્યતિરેક શબ્દ સાંભળો તો કેમ સમજ નહીં પડે? અરે અન્વય પણ ના સમજાય તો તમે કેવી રીતે સમજાય? શબ્દ કદાચ સાંભળ્યો હોય, અન્વય ગુણો અને વ્યતિરેક ગુણો, મિનિંગ ખબર ના પડે. મિનિંગ ના ખબર પડે. છેલ્લો પ્રશ્ન. આ પ્રેતાત્મા અત્યારે થાય, પ્રેતાત્મા તો એની અંદર લાઈવ પ્રતિષ્ઠિત આત્મા હોય, નિષ્ઠા તો હોય જ છે, પણ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પણ ખરો પ્રેતાત્મામાં હોય. લાઈફ નો ભાગ છે. લાઈફનો ભાગ છે એટલા માટે એ ચાર્જ પણ કરી શકે. કરી શકે ને. એક લાઈફ ના 2 ભાગ છે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફેઝ. જો એક વસ્તુ ધ્યાન રાખો કે આત્મા હોય, સાંભળજો, અને પ્રતિષ્ઠિત બોડી હોય, ભલે આ બોડી કે પેલું બોડી, બરાબર છે, પણ પ્રેત આત્માનું છે, ફિઝિકલ બોડી નથી, બરાબર છે. આત્મા હોય ને પ્રેત આત્માનું બોડી હોય તો લાઈવ ઈગો ના હોય, બને નહીં. બને એ તો લાસ્ટ બર્થમાં ઓકે ખ્યાલ આવે? સમજાઈ ગયું. મનુષ્યમાં Yes. દેવગતિ, નરગતિ પેલા લોકોમાં ના હોય, એ સુષુપ્ત અવસ્થામાં હોય. આપણામાં હોય મનુષ્યમાં. ભલે એક્ટિવ ફોર્મમાં હોય આપણામાં. કારણ કે જીવ લાઈફના 2 ભાગ છે. લાઈફના પહેલો ફેઝ ફિઝિકલ, બીજો ફેઝ નોન ફિઝિકલ. પણ એ કોઈ ફિઝિકલ સાથે જોડાયેલું છે. હા. પ્રશ્ન આપ્યો છે. એક મિનિટ લો, હા બોલો. આ માઇક નથી કરાતું, થોડો અવાજ મોટો કરજો ને. આગળ જોયું છે તમે ત્યાં જ બેસો ને સાહેબ. બોલો. આપણે જે આત્મગુણોની ભજના કરીએ છીએ, અનંત, હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, ઈ પ્રોસેસ થી આપણાને કેવી રીતના, એટલે આત્મજ્ઞાન તરફ જવા માટે આપણાને શું, એટલે વોટ ઇઝ ધ પ્રોસેસ એકચ્યુઅલી, કેવી રીતના આ જ્ઞાન, હું અનંત શક્તિ વાળો છું, એ તો આત્માના ગુણ છે, આપણે આત્મગુણોની ભજના કરીએ છીએ તો એનાથી શું ફાયદા થાય? એટલે કે આપણને ખાલી દૃષ્ટિથી એટલે શું એક્ઝેક્ટલી વોટ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન? અનંત શબ્દ વાપરો એટલે તમને ખબર પડે કે આ વિનાશી વસ્તુ મારી નથી. પછી એમાં સુખ મળતું હોય કે દુઃખ મળતું હોય, કારણ કે હું તો અનંત સુખ વાળો છું, તો આ સુખની મારે જરૂર. સુખ ભલે માન્યતાનું છે, પ્રકૃતિને લાગે છે, ડિસ્ચાર્જ બિલીફને પણ લાગે છે, પણ હકીકતમાં કારણ કે હું પોતે અનંત સુખ વાળો છું. એટલે આ જાગૃતિ હોય તો પેલામાં એટ્રેક્શન થાય, એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય એટલે ત્યાગ નહીં, વૈરાગ્ય એટલે સેપરેશન, વૈરાગ્ય એટલે વેલ્યુ ઝીરો કરવું.
ત્યાગ નહીં. બરાબર. સમજાય છે? બસ વૈરાગ્યથી. ઓકે. તો વૈરાગ્યથી જ અનંત મોક્ષ શક્તિ છે. તો આપણાને જોઈએ જ છે. એટલે તો ઈ જે જોઈએ ની અનંત શક્તિ છે છે જ. એને અનુભવવાની કઈ રીતે? જેટલી વિનાશી અવસ્થાઓમાં તમને જે સુખ લાગે છે એ તમને સુખ ન લાગતા શું લાગે? વૈરાગ્ય. વૈરાગ્ય નો મતલબ આ પ્રકૃતિનો ગુણ છે, મારો ગુણ, મારો સ્વભાવ, મારો ભોગવટો. બસ એટલે તમને તમારા અનંત સુખનો અહેસાસ થાય કે મારું સ્ટેટસ શું છે અને આ જે ભોગવે છે એનું સ્ટેટસ શું છે. એટલે શું થાય? છૂટા પડે. છૂટા. અને જેટલું આપણે જ્ઞાનનો પ્રયોગ કરીએ, હું શુદ્ધાત્મા છું અને આ બધું જે સુખ દુઃખ આવ્યું કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ જે કઈ છે એ રૂપલનો ભાગ છે, એ ડિસ્ચાર્જ છે, એ કુદરતી રચના જોઈએ એટલું આપણાનું આ વધતું જાય. એવી રીતના થાય અનંત જ્ઞાન, અનંત દર્શન, સુખ 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 વધઘટ થાય ને. આત્માના જે ગુણો છે આત્માનું સુખ વધઘટ ના થાય, પણ આપણી વિનાશી સુખોથી સેપરેશનની સ્ટેજ વધતી જાય. એને રિયલાઇઝેશન કહેવાય. શું કહેવાય? અનુભૂતિ. હું કેટલી માન્યતા વાળા સુખોથી મુક્ત રહી શક્યો એ મારો એક્સપિરિયન્સ કહેવાય. માન્યતા વાળા સુખોથી મુક્ત રહે. એવી રીતે માન્યતા વાળા દુઃખોથી પણ મુક્ત રહે. એવી રીતે માન્યતા વાળી અવસ્થાઓથી પણ. આ પ્રકૃતિની બધી જ અવસ્થાઓથી ધીમે ધીમે મુક્ત રહેવાનો પ્રયોગ છે. આપણે સંપૂર્ણ મુક્ત તો હકીકતમાં છીએ, પણ અનુભવમાં આવવું જોઈએ ને. એ અનુભવમાં આવ્યો એ તમારો એક્સપિરિયન્સ કહેવાય, એ તમારું સ્ટેજ કહેવાય, અનુભવનું સ્ટેજ. જેટલું અનુભવનું સ્ટેજ વધતું જાય એટલું આપણી જાગૃતિ વધારે. હા, જાગૃતિથી અનુભવનું સ્ટેજ આવે, અનુભવના સ્ટેજમાંથી ઓર જાગૃતિ વધે, એક્સપિરિયન્સ થાય. એ રીતે થાય, એ રીતે આગળ વધાય. એટલે કુદરતનો કાનૂન શું કહે છે કે તમે જે સ્ટેજ, જે માઇલ ઉપર ઉભા છો એની આગળનું 1 માઇલનું તમને બતાવીશ રસ્તો. ત્યાં જશો એટલે આગળનો બતાવીશ. એ કુદરતનો, નહીં તો કોઈ મોક્ષ જ ના જઈ શકે. 100 માઇલનું ના બતાવે, પણ 1 માઇલનું બતાવે. જો તમે પ્રોગ્રેસ કરતા હોય આગળનું વિઝન બતાવ્યા જ કરે. આ બધા રિસર્ચ કરનારા આવી રીતે જ કરે છે. મારા સ્ટેજ પરથી તમે કહી દો કે મારે હવે શું કરવું. ના, કશું નહીં. આપણે કરવાનું તો શું, આ અવેરનેસ, જાગૃતિથી આ બધી સ્ટેજ પરથી મારા 2% આગળનું મારે શું ગોઠવવું અને શું કરવું મારું પ્રોગ્રેસ. ગોઠવવાનું એટલે વારંવાર આ સેટ કર્યા કરવાનું કે આ બધું કુદરતી રચના છે, મને દેખાય છે કે નહીં, મને અનુભવમાં આવે છે કે નહીં, એ ઇમ્પોર્ટન્ટ છે. અને મને અનુભવમાં આવે છે તો હું આસાનીથી મુક્ત રહી શકું છું. નહીં આવે તો હું જોઈન થઈ જઈશ રાગમાં અથવા દ્વેષમાં. અનુભૂતિ, એ અનુભૂતિની જે સ્ટેજ છે ને એ જ તમને કેવળ દર્શન તરફ અને છેલ્લે કેવળ જ્ઞાન તરફ. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કેટલું સુંદર લખ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો, એ જ ધર્મથી મોક્ષ છે. દેહાધ્યાસ જવો જોઈએ. દેહાધ્યાસ એટલે પ્રકૃતિનો એક પણ ગુણ, મારો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ. બસ આ સામીપ્ય ભાવ જેટલું તૂટે ખ્યાલ એ આપણું ડેવલપમેન્ટ કહેવાય. અને ડેવલપમેન્ટ થવા માટેના આ બધા પ્રયોગો છે, જે મેં આ વિજ્ઞાન કહું છું ને, પ્રયોગો, એક્સપેરિમેન્ટ. એ કે ગોખવા માટે નથી, રિયલાઇઝ કરવા માટે છે. જ્ઞાન દર્શનથી ઉપયોગ કરીને રિયલાઇઝ કરવાનું. આપણે રિયલાઇઝ કર્યું છે ને એ આપણી અનુભૂતિ છે. એ દુનિયાની હોય એવું જરૂરી કે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. તમને જે અનુભવ થયો એના માટે દુનિયાની કોઈ પણ વ્યક્તિના સર્ટિફિકેટની જરૂર નથી. સમજાય છે? અનુભૂતિ એ ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે. એ કઈ બહાર આંખોથી ઇન્દ્રિયોથી જોવાની વસ્તુ નથી. એ જ્ઞાન નથી કેતા કે તમે સત્સંગમાં જાઓ છો 5 વર્ષથી, એ પ્રકૃતિમાં તો સુધારો દેખાતો જ નથી. ના કે પણ આપણે કે અમે પ્રકૃતિમાં ફેરફાર કરવા જતા જ નથી, અમે તો દ્રષ્ટિમાં ફેરફાર કરવા જઈએ છીએ.
હવે દ્રષ્ટિ તો તમને દેખાય નહીં, અને દેખાય છે અમે છીએ નહીં, અને જે છીએ એ તમને દેખાતું નથી. હવે કરવું શું હવે? સ્વામીજી, આ સમય વિજ્ઞાન પૂરું કર્યું છે ને એનાથી સચ્ચે બહુ અહો થાય છે. તમારા અંદર જે પરમાત્મા બેઠા છે એમનું ખૂબ વંદન અને આશીર્વાદ. કુદરતની મહેરબાની છે કે તમારી કઈક અમારું એવું ડેવલપમેન્ટ હશે આગલા આવતા, એટલે કુદરતે આ ખુલ્લું કર્યું. આ વિજ્ઞાન કેવું એ નાના બચ્ચાના ખેલ છે. દુનિયાના તમામ ધર્મોને ફોર્મેટ કહી શક્યું માણસ કેવું કે એનું વિઝન કેવું કહેવાય. એક ધર્મની બીજા ધર્મની સરખામણી કરવી તો સહેલી છે, પણ બધા ધર્મોને ફોર્મેટ કહેવાય કેવું વિઝન હશે બિયોન્ડ રિલિજન, તો જ કહી શકે. હવે આ બધી વસ્તુ કેવી રીતે પુસ્તકમાં હોય? એ તો પુસ્તક તો ધર્મ છે, સંપ્રદાયના પુસ્તકો છે. આવું એટલે સાયન્ટિસ્ટ ના પુસ્તકો ના હોય, પણ હવે આજે પુસ્તકો છપાશે એમાંથી લોકોને સમજ પડશે, એનાથી પાછા અનુભવમાં જશે. આ તો એક આધાર તરીકે છે કે આ પુસ્તકને ગોખવાનું સમજવા માટે છે, સમજીને ઉપયોગ કરીને અનુભવ કરવાનો. અનુભવ કરશો એ તમારું વિજ્ઞાન છે. ખ્યાલ આવ્યો? સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી, પતી ગયો? માઇક